શરૂઆત કરી અમદાવાદથી। અહીં તસ્લીમ આલમ તિર્મિજી ફોર્મ ભરશે। જેલમાં બંધ તસ્લીમ ફોર્મ ભરવાના છે। પોલીસ બંદોબસ્ત સાથે તેઓ ફોર્મ ભરશે તેવા પ્રકારની વિગત પ્રાપ્ત થઈ રહી છે। તસ્લીમ એ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર છે। તસ્લીમ કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી દાવેદારી કરશે કે તે અંગે રહસ્ય હજુ અકબંધ છે। કપડવંજ ખાતે જમીન કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી। કોર્ટમાં ગઈકાલે સુનાવણી હાથ ધરાઈ હતી। કોર્ટના આદેશ બાદ હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે। વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે ચૂંટણી ફોર્મ ભરવાના છે। અમદાવાદ મહાનગરપાલિકાનો પહેલો ઉમેદવાર હશે જે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી ફોર્મ ભરશે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સંજય લાઈવ જોડાઈ ગયા છે। સંજય, પહેલા એવા કોઈ નેતા હશે કે જે પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદમાં આ રીતે ફોર્મ ભરવાના છે। તસ્લીમ વિશે વધુ વિગત જણાવશો? બિલકુલ પ્રીતિ, જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની જે પ્રક્રિયા જે ચાલી રહી છે, ઉમેદવારી ફોર્મ ભરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે અને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। બહેરામપુરાના પૂર્વ કાઉન્સિલર જે છે તસ્લીમ આલમ તિર્મિજી કે જેઓ પોલીસ જાપ્તા સાથે જે વસ્ત્રાપુરનો જે બહુમાળી ભવન છે કે ત્યાં આજે પોતાની ઉમેદવારી ફોર્મ ભરવાના છે। હું એ દ્રશ્ય પહેલાં આપને એ બતાવીશ કે આ વસ્ત્રાપુર બહુમાળી ભવનના દ્રશ્યો છે કે જ્યાં આજે અલગ અલગ જે વોર્ડના જે ઉમેદવારો જે છે અને અલગ અલગ પક્ષના જે ઉમેદવારો છે કે તેઓ અહીંયા ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને તેમાં ખેડા બોગસ ખેડૂત કેસમાં આરોપી તસ્લીમ આલમ તિર્મિજી જે છે કે તેઓ અહીંયા ફોર્મ ભરવાના છે, ઉમેદવારી ફોર્મ ભરવાના છે। બહેરામપુરા વોર્ડના તેઓ પૂર્વ કાઉન્સિલર છે અને પોલીસ જાપ્તા સાથે આજે તેઓ અહીંયા પહોંચશે અને ઉમેદવારી ફોર્મ ભરશે। ચોક્કસથી પહેલાં એવા જે કોઈ ઉમેદવાર હશે કે જેઓ આ પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવવાના છે અને પોલીસ જાપ્તા સાથે તેઓ અહીંયા પહોંચવાના છે અને પોલીસ જાપ્તા સાથે અહીંયા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે। ખેડાના કપડવંજનો જે આદેસરા પોલીસ સ્ટેશનનો જે આ કેસ છે અને જમીન કેસ છે જેમાં તેઓ બોગસ ખેડૂત તરીકે તેઓનું નામ સામે આવ્યું હતું અને તેઓ હાલ આરોપી છે અને પોલીસ જાપ્તા સાથે તેઓ અહીંયા પહોંચશે અને બહેરામપુરા વોર્ડમાંથી તેઓ ઉમેદવારી નોંધાવવાના છે અને પોલીસ જાપ્તા સાથે અહીંયા ફોર્મ ભરવાના છે। જી આભાર માહિતી આપવા બદલ। તો અમદાવાદ મહાનગરપાલિકા માટે તો આગળ વાત કરીએ। અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપે યાદી જાહેર કરી છે જેમાં ભાજપે માત્ર 35 કાઉન્સિલરોને રિપીટ કર્યા છે। મોટાભાગના નવા ચહેરાઓને સ્થાન અપાયું છે। પાર્ટી દ્વારા અનેક સિનિયર કાઉન્સિલરોને પાણીચું અપાયું। એમસીની વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની ટિકિટ કપાઈ છે। શહેરના 10 વોર્ડમાં આખી પેનલ જ બદલી નાખવામાં આવી છે। 10 વોર્ડની પેનલમાં નવા ચહેરાઓને સ્થાન અપાયું છે। ઓબીસી અનામતના કારણે અનેક સિટિંગ કાઉન્સિલરોના પણ પત્તા કપાયા છે। પાર્ટીમાં રહેલા નિષ્ક્રિય કાઉન્સિલરોના પણ પત્તા કપાયા છે। તો આખી નવી પેનલ મુકાઈ જેમાં એક પણ રિપીટ નહીં। ચાંદખેડા, નવા વાડજ, આ ઉપરાંત ઇન્ડિયા કોલોની, ઠક્કરનગર, બાપુનગર, સરખેજ, મણિનગર, અમરાઈવાડી, ભાઈપુરા, વટવા સહિતના વિસ્તારો છે કે જ્યાં એક પણ ચહેરાઓ રિપીટ નથી થયા। મારી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, જે પ્રકારે કડક નિયમો ઉમેદવાર પસંદગી માટે અપનાવવામાં આવ્યા હતા, અમદાવાદમાં આ નિયમોનું પૂરેપૂરું પાલન થયું છે? ચોક્કસ ભારતીય જનતા પાર્ટી જે નિયમો બનાવ્યા હતા તે અંતર્ગત કહી શકાય કે માત્ર ખાલી 35 જે કાઉન્સિલરો છે તેને રિપીટ કરવામાં આવ્યા છે। જે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ પોતાની 48 વોર્ડની 192 જે બેઠકો છે તેના ઉમેદવારો જાહેર કર્યા છે। તેની અંદર માત્ર ખાલી 35 એવા જે કોર્પોરેટરો છે જેને રિપીટ કરવામાં આવ્યા છે। તેની અંદર મહદઅંશે 48 વોર્ડ પૈકી 10 વોર્ડ એવા છે કે જેમાં સંપૂર્ણ પેનલ છે તે આખી નવી છે તે જાહેર કરાઈ છે। ચોક્કસ એ માની શકાય કે ભારતીય જનતા પાર્ટી તરફથી આ વખતે જે કહી શકાય કે એક નવી રણનીતિના ભાગરૂપે અને સાથે જ જે ઓબીસી રિઝર્વેશન આવ્યું છે આ વખતે 27% અનામત જે મૂકવામાં આવી છે 48 વોર્ડની અંદર, તેને લઈને જ પણ અનેક નવા સમીકરણો છે તે આમાં જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ અનેક સિટિંગ જે વર્તમાન મહાનગરપાલિકાના જે વિવિધ કમિટીઓના ચેરમેન હતા, ચેરમેન, ડેપ્યુટી ચેરમેન,
તેઓના પણ અહીં પત્તા છે ચોક્કસપણે કપાઈ ગયા છે અને અનેક જે કાઉન્સિલરો નિષ્ક્રિય રહ્યા હતા તેઓના રિપોર્ટ છે ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા અને તેને લઈને જ પાર્લામેન્ટરી બોર્ડે જે નિષ્ક્રિય કાઉન્સિલરો હતા તેઓના પત્તા અહીં કાપ્યા છે. એટલે માત્ર જે ગત જે ચૂંટણી હતી જેની અંદર 2021ની અંદર 160 જેટલા ઉમેદવારો જીત્યા હતા તેની અંદર માત્ર ખાલી કહી શકાય કે 35 લોકો તેઓનું રિપીટ છે તે અહીં કરવામાં આવ્યા છે. બીજા તમામ જે કોર્પોરેટરો હતા તેઓને પાણીચું છે તે ભારતીય જનતા પાર્ટી અહીં આપી દીધું છે. તો બીજી તરફ એ પણ જોવા મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે નિયમો બનાવ્યા હતા કે 3 ટર્મ ચૂંટણી લડાયેલા હોય તેઓને ટિકિટ નહીં આપવામાં આવે, તો બીજી તરફ 60 વર્ષની ઉપરની જે ઉંમર હશે તેઓને ટિકિટ આપવામાં નહીં આવે. એક પરિવાર એક હોદ્દો અને જે પાર્ટીમાં હોદ્દો હોય તો તેને ટિકિટ ના આપવામાં આવે. પરંતુ અહીં બે મહત્વપૂર્ણ વાત આવી રહી છે. ઘાટલોડિયાથી જે પ્રવીણભાઈ પટેલ ટિકિટ આપવામાં આવી છે અને સાથે જ જસુભાઈ ઠાકોર, આ બે જે અલગ અલગ વોર્ડમાંથી ટિકિટ અપાઈ છે બંને લોકોને સંગઠનની જવાબદારી હતી. તેમ છતાં પણ પાર્ટીએ સંગઠન સાથે આ બંને લોકોને જે રિપીટ કર્યા છે તેઓને અહીં ઉમેદવાર છે તે ભારતીય જનતા પાર્ટી અહીં બનાવ્યા છે. તો બીજી તરફ જે વિવિધ કમિટીઓ હતી એ કમિટીઓના ચેરમેન ડેપ્યુટી ચેરમેનોને પણ મોટાભાગના રિપીટ નથી કરવામાં આવ્યા, તેઓને પણ પાણીચું છે એ ભારતીય જનતા પાર્ટી અહીં આપી દીધું છે. તો બીજી તરફ સૌથી મોટા સમાચાર એ છે કે અમદાવાદ શહેરના જે મેયર રહી ચૂક્યા હતા બે ટર્મ, જે 2021થી 2026માં જે પ્રતિભાબેન જૈન હોય, કિરીટ પરમાર છે, બંને મેયરો ટિકિટ આપવામાં નથી આવી. બંનેની ઉંમર અને જે 3 ટર્મ હતી તેના ટિકિટ નથી આપવામાં આવી. એ જ રીતે ડેપ્યુટી મેયરમાં જતીન પટેલ જે ગત ટર્મમાં હતા તેઓને 3 ટર્મ હોવાના કારણે તેઓ ટિકિટ નથી આપી. તેની પહેલા ગીતાબેન પટેલ નારણપુરા વોર્ડના કોર્પોરેટર હતા, તેઓને પણ હાલ અહીં ટિકિટ નથી આપી. તે જ રીતે નેતા પક્ષ તરીકે ભાસ્કર ભટ્ટ છે તેઓને પણ ટિકિટ નથી આપવામાં આવી. દંડક તરીકે જે વ્યક્તિ શીતલ ડાંગા હતા તેઓને પણ ટિકિટ નથી આપવામાં. એટલે ચોક્કસ એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી એન્ટી ઇન્કમ્બન્સી, નવા ચહેરાઓ, ઓબીસી રિઝર્વેશનના કારણે અનેક લોકોના પત્તા કપાય છે. માત્ર ખાલી 35 જે કોર્પોરેટરો છે તે રિપીટ કરાયા છે અને 10 વોર્ડમાં આખી પેનલ નવી મૂકવામાં આવી છે. બિલકુલ બિલકુલ પ્રણવ, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ, છેલ્લી ઘડીએ વડોદરામાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. વડોદરા મનપાના વોર્ડ 1માં કોંગ્રેસે તમામને ચોંકાવી દીધા છે. કોંગ્રેસ વોર્ડ 1માં 3 મહિલા 1 પુરુષને ટિકિટ આપવામાં આવી છે. પુષ્પા વાઘેલા, અમીબેન રાવત, સોના જહાદેસાઈ. ગુજરાતમાં આ પહેલી ઘટના હોઈ શકે છે કે જ્યાં વડોદરા વોર્ડ નંબર 1માં ડોક્ટર નિકુલ પટેલને પણ ટિકિટ આપવામાં આવી છે. હરીશ પટેલની પણ ટિકિટ કપાયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. નોંધે છે કે વડોદરા કોંગ્રેસમાં ટિકિટ જાહેર થતા કકળાટ જોવા મળી રહ્યો હતો. વોર્ડ 1ના વર્તમાન કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કપાતા બળવો થયો. હરીશ પટેલે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી દીધી. આજે સવારે 11 વાગે હરીશ પટેલ રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવવાના છે. હરીશ પટેલ એ ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલના નજીકના મનાય છે. તો સામે વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં વોર્ડ નંબર 1માં કુંદનબેન અમિતભાઈ ટેલર, શ્વેતાબેન ભાવિનકુમાર શાહ, રાગ લલિતકુમાર માછર, આ ઉપરાંત કૃણાલ પ્રવીણભાઈ પટેલ તેમને ટિકિટ મળી છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, વોર્ડ નંબર 1માં જે ઉમેદવારો જાહેર થયા છે ખૂબ જ રસપ્રદ રહી શકે છે અહીં મામલો? બિલકુલથી મામલો એટલા માટે રસપ્રદ રહી શકે કારણ કે કોંગ્રેસે જે છે તે મહિલા અનામત જે છે તે 33% હોય છે તેનો ખૂબ જ ચપળતાપૂર્વક જે છે તે ઉપયોગ કર્યો છે અને કોંગ્રેસ દ્વારા આ વોર્ડ નંબર 1માંથી 3 મહિલા અને 1 પુરુષને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને આનાથી 33% મહિલા અનામતનો જે નિયમ છે તે પણ જળવાઈ રહે અને વધુમાં વધુ વોટિંગ થાય કોંગ્રેસ તરફે. આ પ્રકારના જે માસ્ટર સ્ટ્રોક છે કોંગ્રેસે માર્યો છે. બીજી વાત કરીએ તો હરીશ પટેલને કાપવામાં આવ્યા છે, એના બદલે નિકુલ પટેલને લેવામાં આવ્યા છે. એટલે નિકુલ પટેલ સાથે ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કમિટમેન્ટ કરાયું હોય તે પ્રકારની ચર્ચા જે છે તે ચાલી રહી છે અને એના કારણે હરીશ પટેલને કાપવામાં આવ્યા છે. હવે હરીશ પટેલને વોર્ડ 1માંથી કાપ્યા એટલે તેઓ નારાજ થઈ ગયા છે અને તેમના દ્વારા એવો નિર્ણય કરાયો છે કે તેઓ આજે સવારે 11 વાગે જે છે તે રેલી સ્વરૂપે પોતાની ઉમેદવારી નોંધાવશે અને અપક્ષ તરીકે બળવો કરવાના છે તેવી જાહેરાત જે છે હરીશ પટેલ દ્વારા કરવામાં આવી છે. બીજું મહત્વપૂર્ણ કારણ હરીશ પટેલનું એ પણ માની શકાય છે કે ભાજપના ધારાસભ્ય અને આંદોલનકારી જે હાર્દિક પટેલ જે છે તેમના ખૂબ જ નજીકના છે હરીશ પટેલ. એના કારણે તેમની ટિકિટ જે છે તે કપાઈ હોય તેવી ચર્ચા જે છે તે હાલ ચાલી રહી છે વડોદરા શહેરમાં. જી, અને બીજી તરફ ભાજપ તરફથી પણ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
બિલકુલથી જો વોર્ડ 1 ની વાત કરીએ તો ભૂતકાળમાં વોર્ડ 1 ની જે બેઠક છે ત્યાં કોંગ્રેસનો કબજો હતો, ત્યારે ભાજપ જે છે તે આ વખતે વોર્ડ 1 માં વધારે મહેનત કરશે, કારણ કે વોર્ડ 1 માં જે છે ત્યાં કુંદનબેન અમિતભાઈ ટેલર, શ્વેતાબેન ભાવિનકુમાર શાહ, રાગ લલિત કુમાર માચર અને કુણાલ પ્રવીણ પટેલ જે છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એટલે ટૂંકમાં કહીએ તો વોર્ડ 1 ની જે આ વખતની ચૂંટણી જે છે તે રસાકસી ભરી જોવા મળવાની છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ.